હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય કેકારોનો પાઠ 7 ઢેબરાનો ન્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોનો ભાગ ખૂબ લાંબો થતો હોવાથી આ પાઠને 6 વિભાગમાં વહેંચવામાં આવેલા છે. આજે આપણે પહેલો ભાગ જેમાં વાર્તા જોઈશું અને કેટલાક પ્રશ્નોના જવાબ આપીશું. તો ચાલો શીખીએ. પાઠ 7 ઢેબરાનો ન્યાયની સમજ. સવાલ 1. ગાઓ ગીતિકા બનો હસનારા. એટલે કે અહીં એક ગીત આપેલું છે, તે ગાન કરવાનું છે. અમે તો સદાય હસનારા, રોતા છો રોનારા, રોતા અમે ન રહેનારા, અમે તો સદાય હસનારા, મુખ અમારું સદા મલકતું, ફૂલ મોગરા તણું ઝલકતું, દુઃખ તણા દવ ખેડી પાર ઉતરનારા, અમે તો સદાય હસનારા. ઉષા ગુલાબો હૃદયે ફોરે, નિત્ય નવા આનંદો મોરે, શોક સમુદ્રો માએ મનની મોજે તરનારા, અમે તો સદાય હસનારા. તીક્ષણ સૂળ છો વીંધે વેરી, કારી કાખ છો લેતા ઘેરી, ભાલા હોય વરસતા તેમાં નાચી નાનારા, અમે તો સદા હસનારા. વિપદોના વાદળ દળગાજે, વસમી વીંજો આંખે આજે, તોય અમે ઉલ્લાસે ઊંચા સુરે ગાનારા, અમે તો સદાય હસનારા. પૂજાલાલ દવે. આ ગીતના કવિ છે પૂજાલાલ દવે. સવાલ 2. શું લખ્યું છે? જોડીમાં કામ કરીને ઉકેલો. અહીં કોષ્ટક આપેલું છે, જેમાં ક થી રૂ સુધીના સ્વર અને વ્યંજન એટલે કે ગુજરાતી કક્કો આપેલો છે. તેની સામે કેટલાક અંક આપ્યા છે. હવે તેનું ઉદાહરણ જોઈએ. ઉદાહરણમાં પહેલો શબ્દ લખેલો છે કેકારો, તો તેની સામે કેટલાક અંકો આપેલા છે. કઈ રીતે આપેલા છે જોઈએ. તો સૌ પ્રથમ આપણે કોષ્ટક જોવું પડશે, જેમાં કની સામે શું દર્શાવ્યું છે? 1. તેથી કેકારો શબ્દ બનાવવા માટે કની જગ્યાએ 1 મૂકીશું. તો એ રીતે કેકારો શબ્દ અંક પ્રમાણે લખતા બનશે 1 - 1 - 27. રની જગ્યા સામે કેટલા આપેલા છે? કોષ્ટકમાં જુઓ 27. તેથી રની જગ્યાએ 27 મૂક્યા છે, ઓછા 29. 29 કેમ મૂક્યા છે? હવે કેમ કે વની સામે 29 આપેલા છે. તેથી એ જ પ્રમાણે બીજું જોઈએ ઉદાહરણ, જેમાં પહેલાં અંક આપેલા છે અને અંક ઉપરથી શબ્દ લખેલો છે. અંક શું આપેલા છે જુઓ. 28 - 25 - 15 -1 -11. એટલે કે 28 અંક ક્યાં આપેલા છે ખાનામાં જુઓ. તો કે લની સામે 28 આપેલા છે. તેથી આપણે પહેલાં લ લખીશું, પછી 25 આપેલા છે, 25 મની સામે છે, તેથી મ લખીશું. એના પછી 15 અને ઊભી લીટી એટલે કે કાનો કહેવાય તેને માત્ર. તો 15 અણની સામે આપેલા છે, તેથી અણ લખશું અને ઊભી લીટી કરેલી છે એટલે અણા થશે. એના પછી 1 આપેલો છે, તો 1ની સામે ક લખવા. નીચે દીર્ઘાવાળું ઉ આપેલું છે, તેથી કુ લખીશું અને છેલ્લે પછી 11 આપેલા છે, તો ટની સામે 11 છે, તેથી 11ની જગ્યાએ ટ લખશું. હવે જુઓ શું શબ્દ બન્યો છે? લમણાકૂટ. તો આવી જ રીતે નીચે વાક્ય આપેલું છે, ગજુ નવા બુસ્કોટ પાછે જાય છે. આ વાક્યની જગ્યાએ એટલે કે વાક્યમાં અક્ષરની જગ્યાએ અંક મૂકવાના છે અને નીચે અંક મૂકેલા છે. જુઓ 3, 8, 29, 20, 29, 23, 30, 1, 11, 21, 32, 8, 26, 7. હવે ઉદાહરણ પ્રમાણે અહીં પ્રશ્નોના જવાબ લખીએ.
પ્રશ્ન 1, જેમાં 25, 8 અને 29 આપેલા છે. તો સૌપ્રથમ તો તમારે એ જોવાનું કે 25 કયા મૂળાક્ષરની સામે આપેલા છે. તો મની સામે 25 આપેલા છે. તેથી પહેલાં મ આવશે, પછી 8. 8 જની સામે છે, તેથી જ લખવાનો, અને છેલ્લે 29 વની સામે આવશે, તેથી વ લખવાનો, અને એની સાથે કાનો રસવાવાળું જે લખેલું છે એ મૂકી દેવાનું. તેથી શબ્દ અહીંયા બનશે માંજવું. તો આવી જ રીતે સવાલ 2 જોઈએ. તમારા માતા પિતાનું નામ કોઠામાં આપેલ મૂળાક્ષરોના કોડમાં લખો. એટલે કે અહીં તમે તમારા માતા પિતાનું નામ અને તમારું નામ કોઠામાં જે મૂળાક્ષરોના કોડ આપેલા છે, અંક ઈ કોડ, તો એની પ્રમાણે લખવાનું છે. ચાલો લખીએ. અહીં વિદ્યાર્થી મિત્રો તમે તમારા નામ, તમારા માતા પિતાના નામ લખી શકો છો. 42, 31, 28, 36, 20, 18, 23, 33, 20, 37, 35, 27, 24, 39. અહીં મેં મારું નામ અને મારા માતા પિતાનું નામ લખેલ છે. 3, શાહમૃગનું ઈંડું મોટું ચીભડા જેવું હોય છે. આ વિધાનને હવે કોડ પ્રમાણે લખીશું. 30, 33, 25, 3, 20, 39, 13, 25, 11, 6, 24, 13, 8, 29, 33, 26 અને 7. સવાલ 4, 1, 6, 23, 21, 27, 32, 29, 13, 25, 7, 28, 22, 27, 29, 20, 1, 34. આ કોડ આપેલા છે, તેના ઉપરથી વાક્ય આપણે લખવાનું છે. વાક્ય બનશે, કાચબા પર સવાર માછલી ફરવા નીકળી. હવે આગળ ચિઠ્ઠીમાં જે આવે તેમ કરો. અહીં ચિઠ્ઠીમાં લખેલું છે 23, 1, 18, 1, 25, 27. તેના મૂળાક્ષરો મૂકીને લખ્યું 2 કૂદકા મારો, અને એ પ્રમાણે તમારે પ્રવૃત્તિ કરવાની છે. આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે આવી કેટલી ચિઠ્ઠીઓ બનાવી વિદ્યાર્થીઓને ઉપાડવાનું કહો. તેઓ ઉપાડી તો શું લખેલું છે તે શોધીને એ પ્રમાણે કરવાનું છે. કેટલીક ચિઠ્ઠીઓ આપેલી છે. 1, જે 41, 24, 17, 37 એટલે ઊભા થાવ. 2, 33, 17, 40, 21, 27 એટલે હાથ ઉપર કરો. 3, 21, 12, 29, 6 પાઠ વાંચો. 4, 1, 29, 16, 3, 37 કવિતા ગાઓ. પ્રશ્નક્રમ 3, સાંભળો, મન પડે તેટલી વાર વાંચો. ઘરે વડીલોને પણ આ વાર્તા વાંચી સંભળાવો. અહીં વાર્તાનું નામ છે બકરીની અરજી, અને વાર્તા લખેલી છે એ પહેલાં વાંચીને સાંભળવાની છે. અહીં વાર્તા આપેલી છે તેનું વાંચન કરીએ. એક હતા કાકા. કાકાનું નામ ખબર નથી, પણ આપણે એમને છજુ કાકા કહીશું. છજુ કાકાની પાસે મિલકતમાં એક ઝૂંપડી અને એક બકરી. આટલી મિલકતથી કાકા સુખી હતા. કહેતા, આટલું એ કેટલાની પાસે છે? કાકાના ઘરની પાસે એક શ્રીમંત શેઠનું ઘર હતું. ઘર મોટું અને ચારે બાજુ બગીચો હતો. બગીચામાં સુંદર લીલોતરી હતી. છજુ કાકાની બકરી ઘણીવાર એ લીલા કૂણા ઘાસ તરફ લાલચુ આંખે જોઈ રહી હતી, પણ છજુ કાકા બકરીને બરાબર અંકુશમાં રાખતા. એને ક્યારેય આઘી પાછી થવા દેતા નહીં. કેટલી વાર એ ભૂખી રહેતી. હવે એ દૂધ પણ ખૂબ ઓછું દેતી હતી. કાકી કહે, બકરી તું દૂધ દે. બકરી કહે, કાકી તું લીલુંછમ ખાવાનું દે. કાકી કહે, લીલુંછમ ખાવાનું તો નથી. તો બકરી કહે, તો દૂધ પણ નથી. એક દિવસ કાકા બકરીને લઈને ઘરમાંથી નીકળ્યા. કાકાના હાથમાંથી દોરડું છોડાવી એ નાઠી. પાસે જ છેઠના બગીચાની કાંટાળી વાળના છીંડામાં થઈને બકરી જઈ શકી, પણ કાકાથી જઈ શકાયું નહીં. એટલે કાકા બગીચાના મોટા દરવાજા ભણી ગયા. તેમણે માળીને કહ્યું,
મારી બકરી અંદર ઘૂસી ગઈ છે, એને બહાર કાઢો. માળી બોલ્યો, ઘૂસી ગઈ છે કે ઘુસાડી છે? બદમાશી કરીને પાછો સફાઈ કરવા આવ્યો છે કેમ? એણે કાકાને અંદર ઘૂસવા દીધા નહીં અને ડાંગ લઈ બકરીની પાછળ પડ્યો. જોયું તો બકરી લહેરથી નાના નાના છોડની કૂણી કૂણી પત્તીઓ ખાતી હતી. એ જોઈ માળીને ગુસ્સો ચડ્યો. તેણે બકરીના માથામાં જોરથી ડાંગ ફટકારી. બે બે કરીને ચીસ પાડી બકરી ત્યાં જ લાંબી લસ થઈ ગઈ. માળીએ સજુ કાકાને કહ્યું, લઈ જા તારી બકરી. બકરીને મરેલી જોઈ સજુ કાકાની આંખમાં આંસુ આવી ગયા. મરેલી બકરીને ખંભા પર નાખી એ ઘેર લઈ ગયા. કાકી પણ ખૂબ રોઈ. હવે વાર્તામાં આગળ શું થશે? રોતા રોતા એમણે કહ્યું, જાઓ માળીની સામે શેઠને ફરિયાદ કરો. મૂંગું પ્રાણી ભૂખ્યું હોય ને વાડીમાં પેસી જાય એટલે કંઈ એને મારી નખાતું હશે? કાકા બગીચાવાળા શેઠની પાસે ગયા. કાકાએ કહ્યું, પણ બકરી કાંઈ સમજે છે? એ મૂંગું પ્રાણી. શેઠે ગુસ્સો કરીને કહ્યું, એ મૂંગું પ્રાણી, પણ તું તો મૂંગું પ્રાણી નથી ને? તે મારા બગીચામાં બકરીને ઘુસાડી જ કેમ? શેઠે ગુસ્સે થઈ નોકરને હુકમ કર્યો, આને પેલા ઝાડ પાસે ઊભો રાખી 4 ચાબકા મારો. ચારે બાજુથી નોકરોએ દોડી આવી કાકાને પકડ્યા અને ઝાડ હેઠળ ઊભા રાખી એમને 4 ચાબકા ચોડી દીધા. કાકા વિલે મોએ ઘરે આવ્યા. કાકી કહે, શું થયું? શેઠે કંઈ નુકસાની આપી? કાકાએ કહ્યું, નુકસાનીમાં મને 4 ચાબકા ફટકાર્યા. જો આ. કાકીના ગુસ્સાનો પાર ન રહ્યો. તે બોલી, હું આ નહીં જોઈ રહું. કાકાએ કહ્યું, તો શું કરશે? કાકીએ કહ્યું, આપણે રાજાને ફરિયાદ કરીશું. કાકાએ કહ્યું, રાજાને ફરિયાદ કરવી હોય તો અરજી લખવી પડે. કાકીએ કહ્યું, તો અરજી લખીશું. કાકાએ કહ્યું, મને કે તને ક્યાં લખતા આવડે છે? કાકીએ કહ્યું, તોય લખીશું. કાકા નવાઈ પામી જોઈ રહ્યા. ઘરમાં એક લાકડાનું પાટિયું પડ્યું હતું. કાકી એ લઈ આવ્યા. છરી વડે પાટિયાની સપાટીને ઘસી ઘસીને એણે સુવાળી બનાવી. પછી છરી વડે એ પાટિયા પર એક ચોકડી કરીને કહે, આ ચોકડી તે આપણું ઘર. ચોકડીની પાસે લીટો કર્યો. આ લીટો તે આપણી બકરી. પછી એક લાંબી લીટી કરી કહે, બકરી અહીં થઈને જાય છે. પછી મોટી ચોકડી, આ શેઠનો બગીચો. પછી નાનું ટપકું, આ વાડનું છીંડું છે. અહીં થઈને બકરી બગીચામાં પેઠી. પછી 2 આડી લીટીઓ. અહીં બકરીના માથામાં લાઠી પડીને બકરી મરી ગઈ. વાહ, કેવું સરસ લખાયું છે. રાજાને આ અરજી દેખાડી દેવાની. એની મેળે એ બધું સમજી જશે. અદલ ઇન્સાફ કર્યા વિના એ નહીં રહે. કાકા કહે, અરજી તો ફક્કડ લખાય છે, પણ એમાં મને માર્યો એ કેમ લખ્યું નથી? કાકી કહે, એ તમે લખો, તમે મારા જેટલું ભણેલા તો છો. કાકા કહે, વાત તો ખરી. આમ કહી કાકાએ છરી વડે બગીચામાં એક મોટી ચોકડી કરી કહે, આ શેઠનું ઘર. પછી મીંડું કરી કહે, અહીં શેઠિયો બેઠો છે. પછી બીજું મીંડું કરી કહે, આ ઝાડ છે, અહીં મને ઊભો રાખ્યો છે. પછી મીંડા ઉપર 4 કસરકા કરી કહે, આ મને 4 ચાબખા માર્યા છે. કાકી કહે, બિલકુલ બરાબર. જેવી અરજી લખવી જોઈએ તેવી જ લખાય છે. હવે તમે આ લઈને રાજાના દરબારમાં જાઓ. આમ કહી કાકીએ પાટિયામાં કાણું પાડી તેમાં લાંબી દોરી પરોવી. દોરી કાકાના ગળામાં નાખી. પાટિયું કાકાના બરડા પર લટકતું રહ્યું. કાકી કહે, બિલકુલ બરાબર. અરજી ખોવાવાની હવે ધાસ્તો જ નથી. છજુ કાકા રાજાને અરજી કરવા ચાલ્યા. વાટ લાંબી હતી અને રસ્તામાં મોટું જંગલ આવતું હતું. કાકા એ જંગલમાં થઈને જતા હતા. ત્યાં એક મંદિર પાસે પૂજારી ઊભો હતો. પૂજારીએ પૂછ્યું, ક્યાં ચાલ્યો દોસ્ત? જંગલમાં ફરવા નીકળ્યો છે કે શું? કાકાએ કહ્યું, ના રે ના, હું કાંઈ એમ નવરો નથી. રાજાને અરજી દેવા જાઉં છું. પૂજારી કહે, રાજાને મળ્યો છે ક્યારે? જોયા છે? કાકા તરત બોલ્યા, ના ભાઈ સાહેબ, મળ્યો નથી ને જોયા નથી.
આ તો મારે પહેલી વાર જરૂર પડી એટલે અરજી લઈને જાઉં છું. પૂજારીએ કહ્યું, અરજી ક્યાં છે? શી બાબતની અરજી છે? તરત કાકાએ પાટિયું ડોકમાંથી કાઢી પૂજારીની સામે ધર્યું અને કહ્યું, આ અરજી. કાકાને આ માણસ બહુ સમજદાર લાગ્યો એટલે ઉત્સાહમાં આવી એમણે પાટિયું પણ આગળ કરી કહ્યું, આ જુઓ, અહીં મારું ઘર છે, આ મારી બકરી છે, બાપડી સીધે રસ્તે ચાલી જાય છે, આ શેઠિયાનું ઘર છે. એમ આખી અરજી સમજાવીને કહ્યું, હવે તમે જ કહો, આવા દુષ્ટને સજા નહીં થવી જોઈએ? મારી બકરીને મારી નાખી, મને માર્યો, રાજા શું એને છોડી દેશે? મારી પત્ની કહે છે કે રાજા એને નહીં છોડે, રાજા એને સજા કરશે. પૂજારીએ કહ્યું, છોડી શું દે, સજા કરશે? તારી પત્નીની વાત સાચી છે. કાકાએ કહ્યું, બસ તે એટલા વાસ્તે હું આ અરજી લઈને રાજા પાસે જાઉં છું. હવે આપણે જરી નાસ્તો કરી લઈએ. મારી પત્નીએ ઘરેથી ઢેબરા બંધાવ્યા છે. કાકાએ આગ્રહ કરીને પૂજારીને ઢેબરા ખવડાવ્યા. પૂજારી ઢેબરા ખાતો જાય અને ઢેબરા ઘડનારીના વખાણ કરતો જાય. તારી પત્ની ઢેબરા બહુ સ્વાદિષ્ટ બનાવે છે હો. પછી બંને છૂટા પડ્યા. વાતચીત એટલે પ્રશ્નોના જવાબ લખીએ. સવાલ 1. વાર્તામાં સૌથી વધુ મજા ક્યાં આવી? શા માટે? જવાબ. વાર્તામાં સૌથી વધુ મજા સજુ કાકા અને કાકીએ વિવિધ સંકેતોની મદદથી અરજી લખવાનો પ્રયત્ન કર્યો ત્યાં આવી, કેમ કે તેઓને લખતા આવડતું ન હતું. 2. વાર્તાનો કયો સંવાદ તમને બહુ ગમી ગયો? કેમ? જવાબ. વાર્તાના નીચેનો સંવાદ મને બહુ ગમ્યો ગયો, કેમ કે કાકી અને બકરી બંને નાના બાળકોની જેમ એકબીજાને કંઈક આપવા લેવા માટે શરત રાખે છે અને ચર્ચા કરે છે. કાકી, બકરી તું દૂધ દે. બકરી કહે, કાકી તો લીલુંછમ ખાવાનું દે. તો કાકી બોલ્યા, લીલુંછમ ખાવાનું તો નથી. બકરી કહે, તો દૂધ પણ નથી. સવાલ 3. માળીની જગ્યાએ તમે હો તો છજુ કાકાને કેવા કેવા પ્રશ્નો પૂછો? જવાબ. માળીની જગ્યાએ હું હોત તો છજુ કાકાને નીચેના જેવા પ્રશ્નો પૂછું. બકરીને બાંધેલું દોરડું હાથમાં બરાબર પકડ્યું ન હતું? બકરી ક્યાંથી બગીચામાં ઘૂસી ગઈ? તમારાથી બકરી કાબૂમાં રાખી ન શકાતી હોય તો લઈને બહાર શું કામ નીકળો છો? સવાલ 4. તમને કયા પ્રાણીઓ બહુ ગમે? કેમ? પ્રાણીઓની મદદ કેવી રીતે કરશો? જવાબ. મને ગાય, ભેંસ, કૂતરો, બિલાડી બહુ ગમે, કેમ કે ગાય ભેંસ દૂધ આપે છે, કૂતરો ઘરની ચોકી કરે છે, બિલાડી ઉંદરની પજવણીથી બચાવે છે. પ્રાણીઓને તેમના માટે ખોરાક, પાણી અને રહેઠાણની વ્યવસ્થા કરીને મદદ કરીશ. સવાલ 5. છજુ કાકા રસ્તામાં મળે તો તમને કેવું થાય? તેમના માટે શું કરો? જવાબ. છજુ કાકા રસ્તામાં મળે તો મને તેમના પર દયા આવે. હું છજુ કાકાને થયેલા અન્યાયની રાજાને આપવા માટેની અરજી સુંદર અક્ષરોમાં અને ઘટના સ્થળો સરળતાથી સમજાય તેવું વર્ણન લખી આપું, જેથી રાજા દુષ્ટ શેઠને સજા કરી છજુ કાકાને બકરીનું વળતર અપાવે. સવાલ 6. ગામમાં તમારી સાથે કોઈએ અન્યાય કર્યો હોય તો શું કરો? જવાબ. ગામમાં મારી સાથે કોઈએ અન્યાય કર્યો હોય તો ગ્રામ પંચાયતમાં જઈને સરપંચને ન્યાય આ માટે વિનંતી કરું. વિદ્યાર્થી, અહીંયા વિડીયોનો પહેલો ભાગ પૂર્ણ થાય છે. બાકીના વિડીયો તમે વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકશો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.